મચ્છર ઇત્યાદિને મારવાથી પણ નરક લોક મળે છે. મચ્છર મારવાના કે નહીં મારવાના? ભાગવતમાં તો લખ્યું છે ભાઈ, મચ્છર ઇત્યાદિ જીવ જંતુઓને મારે એને પણ એક નરકની પ્રાપ્તિ થાય છે. તો મારવા જોઈએ કે ન મારવા જોઈએ? શ્રીલ પ્રભુપાદજીને આ પ્રશ્ન જયારે કરવામાં આવ્યો તો પ્રભુપાદજી આનો બહુ સુંદર ઉત્તર આપ્યો છે કે આપણે સ્વચ્છતા રાખવી જોઈએ તો જીવ જંતુઓ આવવાની સંભાવના રહેતી નથી. જ્યાં ગંદકી વધારે હોય ત્યાં આ બધું થાય છે. છતાં ક્યારેક વાતાવરણની અસરને લઈને મચ્છરોનો ત્રાસ વધારે હોય તો ઘરમાં જાળી નખાવી દો, અંદર નો આવે, અને તોય આવી જતા હોય અને તમને કરડતા હોય તો તમે એને મારીએ, એ સિવાય નહીં. કારણ કે મચ્છર તમને કરડે ત્યારે આતતાયીના રૂપમાં આવી જાય, પછી એનો વધ કરવો ઉચિત છે. તો શાસ્ત્રોમાં વિધાન છે, હિંસક પશુઓ જેમ કે વીછી, સર્પ જો આ નુકસાન કરે છે, જ્યારે કોઈને ડંખ મારે છે તો એને મારી શકાય, પણ એ એના રસ્તે જતો હોય ને આપણે ખાલી જોઈને મારી નાખવા અથવા પોતાના સુખ માટે કે ભોગ માટે પશુઓને કે જંતુઓને મારવા, તો આ નરકને પ્રાપ્ત કરાવશે.